જનરલી અમે જ્યારે પેશન્ટને તપાસીએ ત્યારે ઓલમોસ્ટ 80 to 90% વી આર શ્યોર કે વી આર ડીલિંગ વિથ ધીસ લિગામેન્ટ ઇન્જરી. અમે ઘણા પેશન્ટમાં જોતા હોય છે કે પેશન્ટ પીઆરપી કે સ્ટેમ સેલ થેરાપી કરીને આવતો હોય છે. જ્યારે એસીએલ લિગામેન્ટ તૂટી જતો હોય છે ત્યારે કુદરતી રીતે કે કોઈપણ પ્રક્રિયાથી એનું હિલિંગ ફરીવાર પોસિબલ નથી. જે આપણે રિકરન્ટ શોલ્ડર ડિસ્લોકેશનની વાત કરીએ, વારંવાર ગોળો છટકી જાય છે, એ જનરલી યંગર પેશન્ટમાં જોવા મળતું હોય છે, લેસ દેન 40-45 યર્સ. જે આ 65 યર્સની ઉંમરમાં જ્યારે ગોળા છટકતા હોય છે ત્યારે જે તકલીફ છે એ આપણે ગાદીની તો છે જ, પણ એની સાથે સાથે ગોળાને કાબૂમાં રાખવા માટે આસપાસના જે મસલ્સ છે, જેને આપણે રોટેટર કફ મસલ્સ કહીએ છીએ, એવા મસલ્સ પણ તૂટી જતા હોય છે. હેલો ફ્રેન્ડ્સ, બિયોન્ડ ધ બોન સિરીઝમાં તમારું સ્વાગત છે. મારું નામ ડૉક્ટર રિશી સંઘવી છે. હું ઓર્થોપેડિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન છું અને આજે મારી જે પોડકાસ્ટ ચેનલ છે એમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે છે ડૉક્ટર કર્ણવ પંચાલ. હી ઇઝ અ ઓર્થોપેડિક સર્જન એઝ વેલ એઝ હી ઇઝ અ સ્પોર્ટ્સ મેડિસિન સ્પેશિયાલિસ્ટ, જેમાં એમણે સુપર સ્પેશિયલાઇઝેશન કર્યું છે મુંબઈ અને સાઉથ કોરિયાથી. વેલકમ સર ટુ અવર પોડકાસ્ટ સિરીઝ. થેન્ક યુ રિષિભાઈ, તમારી બિયોન્ડ ધ બોન જે પોડકાસ્ટ સિરીઝ છે એમાં મને ઇન્વાઇટ કરવા બદલ. સો કર્ણવભાઈ, જ્યારે લોકો સ્પોર્ટ્સ મેડિસિન સર્જન તરીકે વિચારે છે ત્યારે એમના મગજમાં હંમેશા સ્પોર્ટ્સ પર્સન આવે છે, જેમ કે ક્રિકેટર્સ હોય, ફૂટબોલર્સ હોય, બાસ્કેટબોલ પ્લેયર્સ હોય, ટેનિસ પ્લેયર્સ હોય. સો સ્પોર્ટ્સ મેડિસિન એ ખરેખર એમના માટે છે કે બધા જ લોકો આવી રીતે ઓર્થોપેડિક સ્પોર્ટ્સ મેડિસિન સ્પેશિયાલિસ્ટ પાસે આવી શકે? જો આપણે ટર્મિનોલોજીની વાત કરીએ તો સ્પોર્ટ્સ ઇન્જરી ઇઝ સ્પેસિફિક ટુ સ્પોર્ટ્સ રિલેટેડ ઇન્જરીઝ. બટ નોટ વિથ ધ પર્સન. યસ, નોટ વિથ ધ પર્સન. આ બધી ઇન્જરીઝ ફક્ત ને ફક્ત સ્પોર્ટ્સ રમવા પૂરતી મર્યાદિત નથી. આ બધી ઇન્જરીઝ આપણને એક્સરસાઇઝ દરમિયાન પણ થઈ શકે, સીડીઓ ચડતી ઉતરતી વખતે પણ થઈ શકે, ડાન્સ કરતી વખતે કે ગરબા રમતી વખતે પણ થઈ શકે, મોટર વ્હીકલ એક્સિડન્ટ દરમિયાન પણ થઈ શકે. તો ઇટ્સ અ બ્રોડ ટર્મ. ઇટ ઇઝ નોટ લિમિટેડ ટુ સ્પોર્ટ્સ પર્સન ઓર એનીથિંગ સ્પેસિફિક ટુ સ્પોર્ટ્સ. પણ આ બધી ઇન્જરીઝ જે આપણી મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમ છે એ બધી ઇન્જરીઝમાં સમાવેશ થતી હોય છે. સો તમારી પાસે જે પેશન્ટ્સ આવે સ્પોર્ટ્સ ઇન્જરીના, એમાંથી કેટલા ટકા લોકો એવા હશે કે જે એથ્લીટ્સ છે? હાર્ડલી 2-3%. બાકી બધી ઇન્જરીઝના જે પેશન્ટ આવતા હોય છે જે ક્લાસિફાય થઈ છે અંડર સ્પોર્ટ્સ ઇન્જરીઝ, બટ those persons are not actually athletes or sports person. Those persons have injuries means because of some other mechanism. સ્પોર્ટ્સ મેડિસિનમાં જે ઇન્જરીઝ થતી હોય એમાં મુખ્યત્વે કયા કયા સાંધામાં ઇન્જરીઝ થતી હોય છે જે તમારી પાસે આવતા હોય છે? આપણે પગના સાંધાની વાત કરીએ તો મુખ્યત્વે આપણો ઘૂંટણનો સાંધો કે એન્કલ જોઈન્ટ એટલે કે ઘૂંટીનો સાંધો, એની ઇન્જરીઝ કોમન હોય છે. અને આપણે હાથના સાંધાની વાત કરીએ તો શોલ્ડર જોઈન્ટ અને એલ્બો જોઈન્ટ્સ, આ બંને જોઈન્ટ્સની ઇન્જરી કોમન હોય છે. ઘણી બધી વાર પેશન્ટને ક્રિકેટ રમતા પગ ફગી જાય કે ઇન્જરી થાય, પછી પગ સૂજી જાય ને પગમાં બેલેન્સમાં પ્રોબ્લેમ થતા હોય, તો આને સ્પોર્ટ્સ ઇન્જરી જ કહેવાય કે આમાં શું હોય? એમાં એવા પેશન્ટ્સ ઘણીવાર નિગ્લેક્ટ કરતા હોય છે. તો આ બધી છે ને સ્પોર્ટ્સ ઇન્જરીનો જ એક પાર્ટ છે. આપણે જો ઘૂંટણના સાંધાની વાત કરીએ તો ઘૂંટણના સાંધાની અંદર જે સ્ટ્રક્ચર્સ છે એ સ્ટ્રક્ચર સમજવા જરૂરી છે. તો હું તમને સમજાવું તો આ મારી પાસે ઘૂંટણના સાંધાનું મોડલ છે. આ ઉપર સાથળનું હાડકું છે, આ નીચે પગનું હાડકું છે. એ બે હાડકાથી આપણો ઘૂંટણનો સાંધો બને. અને જો ઘૂંટણના સાંધાના અંદરના સ્ટ્રક્ચરની વાત કરીએ તો બંને હાડકાને જોડતા મેઇનલી 4 લિગામેન્ટ આવેલો હોય છે. એક લિગામેન્ટ આગળના ભાગમાં હોય જેને આપણે એસીએલ તરીકે ઓળખીએ, એક લિગામેન્ટ ઘૂંટણની પાછળના ભાગમાં હોય જેને પીસીએલ તરીકે ઓળખાય, એક અંદરના ભાગમાં હોય જેને એમસીએલ કહેવાય અને એક બહારના ભાગમાં હોય જેને એલસીએલ કહેવાય. આ લિગામેન્ટ્સને આપણે કોમન લેંગ્વેજમાં અસ્થિબંધન કહી શકીએ કે દોરા કે તાણિયા, એ બધી વસ્તુઓથી જાણતા હોઈએ છીએ. અને એ લિગામેન્ટ્સની ઈજાથી પણ ઘૂંટણમાં સોજો આવવો, ચાલતા ચાલતા પડી જવું, બેલેન્સ ના રહેવું, એવો બધો આભાસ થતો હોય છે. હવે આ ઇન્જરી સાથે પેશન્ટ આવ્યું તો એને આપણે અમુક ટેસ્ટ હશે જેનાથી તમે એની ચકાસણી કરો, જેનાથી તમને કદાચ ઇન્જરીનું લાગે કે આ ઇન્જરી છે. બીજા કોઈ રિપોર્ટ એને કરાવવાની જરૂર ખરી? જનરલી અમે જ્યારે પેશન્ટને તપાસીએ ત્યારે ઓલમોસ્ટ 80 to 90% વી આર શ્યોર કે વી આર ડીલિંગ વિથ ધીસ લિગામેન્ટ ઇન્જરી. પણ એ ઇન્જરીને સ્ટેમ કરવા માટે એક એમઆરઆઈ ઇન્વેસ્ટિગેશનની જરૂર હોય છે અને ફર્ધર એકવાર એક્સરે પણ કરવા પડે કે જેથી બેસિક બોની ઇન્જરી કોઈ આપણે મિસ નથી કરી રહ્યા એ આપણને ખબર પડે. એમઆરઆઈ પરથી લિગામેન્ટ ઇન્જરી છે કે નહીં એ તો નક્કી થાય જ, પણ એની સાથે સાથે ઘૂંટણની અંદર જે ગાદીનો ભાગ છે, અંદર કાર્ટિલેજનો ભાગ છે કે બીજે કોઈ લિગામેન્ટ ઇન્જરી છે કે નહીં, એ બધી જ વસ્તુઓ આપણને ખ્યાલ પડી શકે. એટલે આપણે એકચ્યુઅલી પેશન્ટની ટ્રીટમેન્ટ ગાઈડલાઇન એમઆરઆઈ પરથી નક્કી થઈ શકે. અચ્છા, એટલે એવું બની શકે કે એક કરતાં પણ વધારે લિગામેન્ટ અથવા વધારે સ્ટ્રક્ચર ઇન્જર હોઈ શકે? ડેફિનેટલી. આપણે રિસન્ટ એક્ઝામ્પલની વાત કરીએ તો આપણે ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં રિષભ પંત છે, એને વેહિક્યુલર એક્સિડન્ટ થયો હતો. તો એઝ પર ધ રિપોર્ટ્સ હી ગોટ 3 ligaments injured. સો એસીએલ,
વચ્ચેનો જે બંને સેન્ટ્રલ લિગામેન્ટ છે આપણે ઘૂંટણને ACL PCL અંદરનો MC લિગામેન્ટ એ ત્રણ લિગામેન્ટની ઇન્જરી થયેલી હતી એને. તો આવી રીતે મલ્ટી લિગામેન્ટ ઇન્જરીવાળા પેશન્ટ પણ ક્વાઇટ કોમન છે. ઓકે, સપોઝ આ મલ્ટી લિગામેન્ટ ઇન્જરીનો વાત થઈ, પણ કદાચ એવું બની શકે કે લિગામેન્ટ ઇન્ટેક્ટ હોય ને હાડકામાંથી એ ઉખડી ગયો હોય, તો એને પણ ફિક્સ કરવો જરૂરી છે? યસ, એના પણ સ્પેસિફિક ક્રાઇટેરિયા છે. જનરલી આપણે વાત કરીએ એમ લિગામેન્ટ ઉપર અને નીચે બંને હાડકાને એક જોડતો તંતુ છે, અને કોઈ પણ જોઈન્ટની વાત કરીએ તો લિગામેન્ટ જોઈન્ટને સ્ટેબિલિટી આપતા હોય છે. તો આ જ્યારે પણ લિગામેન્ટ અમુક વખત પ્યોરલી લિગામેન્ટ પણ તૂટતા હોય છે, અને અમુક વખત લિગામેન્ટ હાડકાની ચપતરી સાથે પણ ઉખડી જતા હોય છે, જેને આપણે એવર્જન ઇન્જરી કહીએ છીએ. એટલે દેર આર સ્પેસિફિક ક્રાઇટેરિયા કે અમુક મિલીમીટર કરતાં વધારે હાડકાની ચપતરી સાથે લિગામેન્ટ ડિસ્પ્લેસ થઈ ગયો હોય તો એને ઓપરેશન કરીને ફિક્સ કરવું જરૂરી છે, કે જેથી લિગામેન્ટ એનું ફર્ધર ફંક્શન કરી શકે. એની કોઈ ડ્યુરેશન ખરી કે ઇમિડિયેટ કરવું, કે 15 દિવસે કરવું, કે મહિને કરવું, કે 6 મહિને કરવું, એવું કંઈ એનું લિમિટ ખરી? Generally આપણે- એનો આઈડિયલ ટાઈમ શું? યસ, જનરલી આપણે જ્યારે પણ બોની ઇન્જરીની વાત કરીએ કે લિગામેન્ટ હાડકાની ચપતરી સાથે ઉખડી ગયા છે, ત્યારે ઇટ ઇઝ બેટર ટુ ઓપરેટ એઝ સૂન એઝ પોસિબલ, મે બી વિધિન 1 or 2 days આફ્ટર પ્રોપર ઇન્વેસ્ટિગેશન્સ એન્ડ એવરીથિંગ. પણ જ્યારે પ્યોર લિગામેન્ટ ઇન્જરીની વાત કરીએ, સપોઝ આપણે ACL લિગામેન્ટ જે કોમનેસ્ટ લિગામેન્ટ તૂટતો હોય છે એની વાત કરીએ, તો એઝ પર ધ લેટેસ્ટ ગાઈડલાઇન્સ વી કેન ઇન્ટરવીન ધ પેશન્ટ આફ્ટર 8 to 10 days ઓફ ઇન્જરી, પ્રોવાઇડેડ યોર ની ઇઝ કોલ્ડ. હવે કોલ્ડ ની એટલે શું? કોલ્ડ ની દેટ મીન્સ તમારો ઘૂંટણનો સોજો જે ઇન્જરી પછીનો છે એ બિલકુલ ઝીરો થઈ ગયો હોય, તમારી ઘૂંટણની મૂવમેન્ટ જે ઇન્જરીને કારણે બંધ થઈ ગઈ હતી, સ્ટીફ થઈ ગઈ હતી, એ ઇન્જરી પછી તમે ઓલમોસ્ટ 90 to 100 ડિગ્રી સુધી તમારું ઘૂંટણ વાળી શકતા હોય. યસ, અને બીજું કે જ્યારે આ ક્રાઇટેરિયા મેચ થતા હોય ત્યારે પણ આપણે ઓપરેશન પહેલાં પેશન્ટની ઓવરઓલ લેગની સ્ટ્રેન્થ ચકાસવી જરૂરી છે. અમુક પેશન્ટમાં ઘૂંટણની આસપાસના સ્નાયુઓ નબળા હોય તો પણ ઓપરેશન કરીને એને એટલી બધી મજા નથી આવવાની. એ ઓપરેશન કરીને એને રિકવરી પીરિયડ લાંબો લેશે. તો એવા જ પેશન્ટમાં આપણે જો ઓપરેશન પહેલાં પેશન્ટને વ્યવસ્થિત એક્સરસાઇઝ કરીને એને આસપાસના મસલની સ્ટ્રેન્થ થોડી ઘણી પાછી લાવી શકીએ તો ઓપરેશન પછી એની રિકવરી બહુ સ્મૂથ રહેતી હોય છે, અને આ કન્ડિશન આપણે પ્રીહેબિલિટેશન કહીએ છીએ. અને આ વસ્તુ લિગામેન્ટ ઇન્જરી પછી ઓપરેશન પહેલાં બહુ જરૂરી છે. એ તમે બધી સર્જરી દૂરબીનથી જ કરો છો કે ઓપન પણ કરવી પડે? યસ, મોટાભાગની સર્જરી આમાં દૂરબીનથી પોસિબલ થતી હોય છે. ખાસ કરીને આપણે જે ઘૂંટણના સેન્ટ્રલ લિગામેન્ટ્સ છે, ACL અને PCLની વાત કરીએ, ઘૂંટણની અંદરની ગાદી ફાટી ગઈ હોવાની વાત કરીએ, ઘૂંટણની અંદર કાર્ટિલેજની ઈજા હોય એવી વાત કરીએ, બધું તો દૂરબીનથી થઈ આ બધી ઈજાઓ કીહોલ સર્જરીસ આપણે દૂરબીનથી કરી શકતા હોઈએ છીએ. પણ ઘૂંટણના જે બહારના લિગામેન્ટ છે, એક્સ્ટ્રા આર્ટિક્યુલર લિગામેન્ટ્સની વાત કરીએ, જેમ કે MCL અંદરનું લિગામેન્ટ, LCL બહારનું લિગામેન્ટ, પોસ્ટરોલેટર કોર્નર ઇન્જરીઝ, આ બધી જ ઇન્જરીઝ દૂરબીનથી પોસિબલ થતી નથી હોતી, કારણ કે એ ઘૂંટણની બહાર આવેલા છે. તો એ બધી જ ઇન્જરી હોય તો આપણે એના માટે નાના સરખા ચેકા મૂકીને આપણે આને ઓપરેશન કરવાનું રહેતું હોય છે. કોમન આપણે સપોઝ વિચારીએ કે માત્ર ACL લિગામેન્ટ તૂટ્યો છે, તો એને કોઈ બેડ રેસ્ટની જરૂર આવે? ન, માત્ર ACL લિગામેન્ટ તૂટ્યો છે તો એમાં ઓપરેશન પછી પેશન્ટને કોઈ બેડ રેસ્ટની જરૂર નથી. પેશન્ટ બીજા દિવસથી જ પોતાના પગ પર ઊભા થઈને પૂરું વજન મૂકીને ચાલી શકતા હોય છે. બીજા દિવસથી આપણે ઘૂંટણની મૂવમેન્ટ અલાઉ કરી દેતા હોય છે. એટલે એ રીતનું આપણે કોઈ ઓપરેશન પછી બેડ રેસ્ટની જરૂર નથી હોતી. તો તમે એક્ઝામ્પલ આપ્યું, એમાં મલ્ટી લિગામેન્ટ તૂટી ગયા છે, તો આપણે ઘણીવાર મેં એવું પણ સાંભળ્યું 2 સ્ટેજમાં સર્જરી કરતા હોય છે. તો ઘણીવાર એકની જગ્યાએ 2 વાર સર્જરી પણ કરવી પડતી હોય છે. તો બહારનો લિગામેન્ટ પહેલાં કરે ને પછી અંદરનો કરે, તો એમાં એવું પોસિબલ ખરી કે પહેલાં બહાર ચેકો મૂક્યો પણ પછી અંદરનો દૂરબીનથી કરીએ? ના, દેટ ઇઝ નોટ પોસિબલ. મીન્સ એઝ પર ધ પ્રોટોકોલ આપણે સાયન્ટિફિક એવિડન્સ પ્રમાણે વાત કરીએ, જો મલ્ટી લિગામેન્ટ ઇન્જરીઝ હોય તો બહારથી ઘૂંટણને સપોર્ટ આપવો પહેલાં જરૂરી છે. એટલે બહારના લિગામેન્ટ એ નેચરલ લિગામેન્ટ છે, આપણે એને રિપેર કરીએ તો નેચરલ લિગામેન્ટ પ્રિઝર્વ રહેવાના છે. અને એ લિગામેન્ટના ફર્સ્ટ સ્ટેજના ઓપરેશન પછી આપણે પેશન્ટને સ્પેસિફિક રિહેબિલિટેશન પ્રોટોકોલ છે એ ફોલો કરવાનું કહેતા હોઈએ છીએ. અને પછી અમુક ડ્યુરેશન પછી, જેમ કે 4 થી 6 અઠવાડિયા પછી આપણે પેશન્ટને રીએવેલ્યુએટ કરીને જે બાકીના સેન્ટ્રલ લિગામેન્ટ્સ અંદરના તૂટી ગયા છે એના ઓપરેશન માટે દૂરબીનથી ઓપરેશન કરતા હોય. બાય ચાન્સ ડ્યુરિંગ સર્જરી કાર્ટિલેજમાં ઇન્જરી થઈ ગઈ અથવા કાર્ટિલેજ ઉખડી ગયું એવી કોઈ ઇન્જરી થઈ ગઈ, તો એના માટે શું કરવું? તો ધારો કે આ ની મોડલ છે, એમાં જે ઉપર સાથળનું હાડકું છે એનો ઘૂંટણ તરફનો ભાગ, અને જે પગનું હાડકું છે એનો ઘૂંટણ તરફનો ભાગ, બંને ઉપર 3 to 4 મિલીમીટર જેટલું થિક લેયર હોય છે, જેને આપણે કાર્ટિલેજ કે કવચઅસ્થિ તરીકે ઓળખતા હોય છે. આ કાર્ટિલેજના લેયરને કારણે જ્યારે પણ આપણા ઘૂંટણનું નોર્મલ હલનચલન થતું હોય ત્યારે 2 હાડકા વચ્ચે ટકરાવ ના થતું હોય અને આપણા બંને ઘૂંટણની સપાટી ઇઝીલી ગ્લાઇડ થતી હોય, રાઈટ? હવે બની શકે કે કોઈ પણ ઇન્જરી દરમિયાન આ કાર્ટિલેજનું લેયર ચીપ ઓફ થઈ જાય, કાં તો પછી અંદરના હાડકા સાથે પણ બહાર નીકળી જાય, જેને મેં ઓસ્ટિયોકોન્ડ્રલ ઇન્જરી કે ઓસ્ટિયોકોન્ડ્રલ ફ્રેક્ચર કહેતા હોઈએ છીએ. હવે જો
એ ઇન્જરી અમુક ગ્રેડ કરતાં વધારે હોય તો એના માટે આપણે સર્જિકલી ઇન્ટરવેન્શન કરવું પડે, કારણ કે કાર્ટિલેજ એવી વસ્તુ છે કે એકવાર ડેમેજ થઈ ગઈ તો એ નવી બનવાની નથી. તો આપણે સર્જિકલી ઇન્ટરવીન કરીને એ કાર્ટિલેજ રિલેટેડ જે પણ કોઈ પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ ફિક્સ કરવા પડે. એના માટે અલગ અલગ ઓપ્શન્સ હોય છે. દેટ ડિપેન્ડ્સ ઓન ધ એરિયા ઓફ ઇન્જરી, દેટ ડિપેન્ડ્સ ઓન ધ લોકેશન ઓફ ઇન્જરી. એટલે એ બધા જ વસ્તુઓ આપણે પ્રોપર ઇન્વેસ્ટિગેશન સાથે MRI કે CT સ્કેન કરાવીને પેશન્ટને ઇવેલ્યુએટ કરીને સર્જિકલ ઓપ્શન આપી શકીએ કે જેથી આ કાર્ટિલેજની સપાટી જે ઇન્જર થઈ ગઈ છે એ રિસ્ટોર થઈ શકે અને પછી પેશન્ટ પોતાની જે પૂર્વ ઇન્જરી છે એ હાલતમાં પાછો આવી શકે. એવું બની શકે કે ACL લિગામેન્ટ તૂટી ગયો છે, હવે અંદર આપણે કોઈ લિક્વિડ મુકાવી દઈએ કે સ્ટેમ સેલ કે PRP મુકાવી દઈએ તો એ ફરી નવું બની જાય, એવું બને? દેટ્સ અ મિથ. કારણ કે અમે ઘણા પેશન્ટમાં જોતા હોય છે કે પેશન્ટ PRP કે સ્ટેમ સેલ થેરાપી કરીને આવતો હોય છે. જ્યારે ACL લિગામેન્ટ તૂટી જતો હોય છે ત્યારે કુદરતી રીતે કે કોઈપણ પ્રક્રિયાથી એનું હિલિંગ ફરીવાર પોસિબલ નથી. એન્ડ દેટ્સ અ સાયન્ટિફિક એવિડન્સ. એટલે એક વખત એ લિગામેન્ટ તૂટી ગયો તો એ લિગામેન્ટ કામ કરતો બંધ થઈ જશે અને એ લિગામેન્ટનું જે કામ હતું ઘૂંટણને સ્ટેબિલિટી આપવાનું એ બંધ થઈ જશે. એટલે પેશન્ટને ઘૂંટણમાં સતત ચાલતા પડી જવાનો ભય રહે, ઇન્સ્ટેબિલિટી લાગે. તો એ સ્ટેબિલિટીને આપણે ઇન્સ્ટેબિલિટીને રિસ્ટોર કરવી પડે ACL લિગામેન્ટ રિકન્સ્ટ્રક્ટ કરીને. તો PRP કે સ્ટેમ સેલ ઇન્જેક્શન્સ આમાં કોઈ કામ કરી શકે નહીં. કદાચ કોઈ પેશન્ટ સર્જરી કરાવતો જ નથી, ડર લાગે છે, તો આ લિગામેન્ટ ઇન્જરી પછી એને ના કરાવે તો બીજા કયા નુકસાન ઘૂંટણમાં થઈ શકે? આઇસોલેટેડ ACL લિગામેન્ટ ઇન્જરી હોય છે, જ્યારે ઘૂંટણને બીજી કોઈ અંદરના અંગો તૂટતા ના હોય કે ઇન્જર થતા ન હોય ત્યારે પેશન્ટને ફક્ત અને ફક્ત ઇન્સ્ટેબિલિટીનો ભાવ થતો હોય છે, અહેસાસ થતો હોય છે કે મારે તો ઘૂંટણ લથડી જાય છે. અને એ પણ ખાસ કરીને જે ની લોડિંગ એક્ટિવિટીઝ છે, દોડવામાં કે પછી સીડીઓ ચડવા ઉતરવામાં કે મારે ફાસ્ટ તો દોડવું જ નથી. હા. તો દોડવું નથી એટલે એ જરૂરી નથી કે ACL લિગામેન્ટ આપણો તૂટી ગયો છે તેનું કશું કરવાનું નથી. ACL લિગામેન્ટ જે કામ કરે છે એ ઘૂંટણને સ્ટેબિલિટી આપવાનું. એકવાર તૂટી જાય તો ઘૂંટણ આપણો અનસ્ટેબલ થઈ જવાનું છે. એટલે જ્યારે પણ આપણો ઘૂંટણ અનસ્ટેબલ હોય ત્યારે દરેક સ્ટેપ પર ઘૂંટણના બે હાડકા વચ્ચે માઇક્રોમોશન કે મેક્રોમોશન થવાના છે. બંને હાડકા અરસપરસ ઘસાવાના છે અને એ ઘસાવાને કારણે ઘૂંટણના બાકીના અંદરના અંગો છે, જેમ કે ગાદી છે, અંદરનું કાર્ટિલેજનું લેયર છે, એની પર એક્સ્ટ્રા લોડ પડતો હોય છે. અને ઇવેન્ચ્યુઅલી એક સમય એવો આવશે કે એ જે અંગો છે એની પણ તમે ઈજા કરી શકશો. દેટ ઇઝ કોલ્ડ સેકન્ડરી ઇન્જરીઝ બિકોઝ ઓફ નિગ્લેક્ટેડ ACL ટેર. સો એના કારણે જો તમે 5, 10, 15 વર્ષ ખેંચશો તો ઘૂંટણની અંદરના અંગોનું નુકસાન થશે, ઘૂંટણનો ઘસારો જલ્દીથી સ્ટાર્ટ થઈ જશે, ઘૂંટણમાં પરમનન્ટ પેઇન સ્ટાર્ટ થઈ જશે, ઘૂંટણમાં ઇરિવર્સેબલ ચેન્જીસ સ્ટાર્ટ થઈ જશે. એ તો ખરું જ. એની સાથે સાથે આસપાસના મસલ્સ છે એનું પણ ઇનિબિશન થતું હોય છે. વી કોલ ઇટ ફંક્શનલ ઇનિબિશન. એટલે જો ACL ડેફિશિયન્સ નહીં હોય, ACL કામ ના કરતો હોય અને એના સાથે તમે લાંબા સમય સુધી ચાલતા હો તો ઘૂંટણની આસપાસના મસલ્સ પણ એમને જેવું સ્ટિમ્યુલેશન મળવું જોઈએ એવું મળતું નથી હોતું. અને એમાં ખાસ કરીને જે આપણે થાઈનો આગળનો ભાગ છે, ક્વોડ્રિસેપ્સ મસલ, એ સુકાઈ જતો હોય છે. અને એ સુકાઈ જવાનું સ્ટાર્ટ થાય એના પછી આપણે ઓપરેશન કરીએ એના પછી પણ પેશન્ટને મસલ રિકવરી અને એની સ્ટ્રેન્થ પાછી આવવામાં બહુ ઘણો ફિઝિયોથેરાપીનો રિકવરી પીરિયડ વધી જતો હોય છે. સપોઝ પેશન્ટ મલ્ટિપલ ઇન્જરી સાથે આવ્યું, ઓપરેટ થઈ ગયું, કોઈક વાર એને સ્ટીફનેસ ડેવલપ થઈ જતી હોય છે, તો એ સ્ટીફનેસ થવાનું મુખ્ય કારણ શું હોય છે? ખાસ કરીને મલ્ટી લિગામેન્ટ ઇન્જરીઝમાં સ્ટીફનેસ ઇઝ ક્વાઇટ કોમન. ઇટ ઇઝ સેડ દેટ ઇટ ઇઝ વન ઓફ ધ કોમ્પ્લિકેશન્સ ઓફ સર્જરી ઓર મલ્ટી લિગામેન્ટ ઇન્જરી, રાઈટ? કારણ કે જ્યારે પણ આપણે મલ્ટી લિગામેન્ટ ઇન્જરી નીને એડ્રેસ કરતા હોઈએ ત્યારે મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ ઇટ ઇઝ અ 2 સ્ટેજ સર્જરી ઓર સિંગલ સ્ટેજમાં મલ્ટિપલ લિગામેન્ટને એડ્રેસ કરતા હોઈએ. હવે જ્યારે પણ આપણે લિગામેન્ટ રિકન્સ્ટ્રક્શન કે લિગામેન્ટ રિપેર કરતા હોઈએ છીએ ત્યારે અમુક કેસમાં આપણે ઓપરેશન પછી 2 થી 3 અઠવાડિયા માટે જે પણ આપણે કંઈ રિપેર કર્યો છે એ સ્ટ્રક્ચર્સને બરાબર હીલ થઈ જાય એના માટે આરામ આપવો જરૂરી છે. તો એ 2 થી 3 અઠવાડિયાના સમયગાળા પછી આપણે પેશન્ટને ફિઝિયોથેરાપી કરવાનું સ્ટાર્ટ કરાવતા હોય છે. અને એ 3 અઠવાડિયાના સમયગાળા પછી જો પેશન્ટ ફિઝિયોથેરાપી કરવાનું સ્ટાર્ટ કરે અને એ બહુ ડેડિકેટલી ના કરે કે ફિઝિયોથેરાપી લાઇટલી લઈ રહે તો એવા બધા જ પેશન્ટમાં સ્ટીફનેસ થવાના ચાન્સીસ વધી જતા હોય છે. તો આ એક સાયન્ટિફિક એવિડન્સ છે કે મલ્ટી લિગામેન્ટ ઇન્જર્ડ પેશન્ટમાં જો તમારે ઓપરેશન થાય તો સ્ટીફનેસ થવાના ચાન્સીસ વધી જતા હોય છે. લોંગ ટર્મ રિહેબ કરવું પડે. પણ જો પેશન્ટ વ્યવસ્થિત અંડર સુપરવિઝન ડેડિકેટલી ફિઝિયોથેરાપી કરે તો એના ચાન્સીસ બહુ ઘટી જતા હોય છે. એ હાડકું તો નોર્મલ છે પણ ગોળો ખસી ગયો છે, તો આને પણ આપણે સ્પોર્ટ્સ ઇન્જરી જ ગણવી? ધીસ ઇઝ અ કાઇન્ડ ઓફ સ્પોર્ટ્સ ઇન્જરી ઓનલી, જેને આપણે રિકરન્ટ શોલ્ડર ડિસ્લોકેશન કહેતા હોય છે. નોર્મલી આપણે ખભાના સાંધાની વાત કરીએ તો ખભાનો સાંધો 2 હાડકાથી બનેલો છે. બહારની તરફ આપણે આવે બોલ, જે આપણે હાથનો ગોળો કહેતા હોય છે, અને અંદરની તરફ આવે કટોરી, જેને આપણે સોકેટ કહેતા હોય છે.
તો બોલ બહારની તરફ છે અને સોકેટ અંદરની તરફ છે. હવે આપણે ખભાના સાંધાની રચના જોવા જઈએ તો આપણો બોલ છે એ બોલ બહુ મોટો છે. આપણે ફિઝિક્સના પ્રિન્સિપલથી વાત કરીએ તો બોલનો સરફેસ એરિયા બહુ મોટો છે અને કટોરી બહુ નાની છે, એનો સોકેટ બહુ નાનો છે. જેનાથી મૂવમેન્ટ આઈ થિંક ફૂલ આવે. યસ, જેનાથી મૂવમેન્ટ આપણી ફૂલ આવે. શોલ્ડર જોઈન્ટ જ આપણે એવું જોઈન્ટ છે કે ઓલમોસ્ટ 180 ડિગ્રીમાં મૂવમેન્ટ કરી શકે બિકોઝ ઓફ ધીસ ફિઝિક્સ પ્રિન્સિપલ કે બોલનો સરફેસ એરિયા બહુ મોટો છે અને કટોરીનો સોકેટનો સરફેસ એરિયા બહુ નાનો છે. પણ એ એડવાન્ટેજની સામે આપણો ડિસએડવાન્ટેજ એ છે કે નેચરલી ઇનહરન્ટલી આપણો ઘોડો ડિસલોકેટ થવાની શક્યતા રહે. રાઈટ, જ્યારે એક્સ્ટ્રીમ રેન્જ ઓફ મોશન હોય, જેમ કે આપણે બોલ ફેંકવાની વાત કરીએ કે જેમાં આપણો ખભાનો સાંધો છે એક્સ્ટ્રીમ પોઝિશનમાં જાય, હાથ પાછળ લઈ જઈએ ત્યારની વાત છે, બરાબર. પણ નેચરલી નોર્મલી કુદરતે પણ એવી રચના બનાવેલી છે કે આ પોઝિશનમાં આપણો ઘોડો ખસે નહીં, કારણ કે સોકેટની આસપાસ 360 ડિગ્રી લેયર 5 to 6 મિલીમીટર એક ગાદીનું આવરણ આવેલું હોય છે, જેને આપણે લેબ્રમ કહેતા હોઈએ છીએ. એ લેબ્રમ જ્યારે પણ આપણો ઘોડો એક્સ્ટ્રીમ પોઝિશનમાં જાય ત્યારે ઘોડાને છટકતો અટકાવે છે અને ઘોડા પર નેગેટિવ પ્રેશર ક્રિએટ કરીને. હવે સપોઝ કોઈ ઇન્જરીના કારણે, એક્સિડન્ટના કારણે કે ક્રિકેટ રમતા કે ગમે તે રીતે એકવાર ઘોડો ખસી ગયો તો આ ગાદી જનરલી ફાટી જતી હોય છે. અને એ ગાદી જ્યારે ફાટી જાય ત્યારે કુદરતી રીતે જનરલી એ હીલ થતી નથી હોતી. એટલે જ્યારે પછી એકવાર ફાટી ગયા પછી જ્યારે પણ આપણો હાથનો ઘોડો આ પોઝિશનમાં જશે, થ્રોઈંગ પોઝિશનમાં, ત્યારે એક ગાદી જે ઘોડા પર નેગેટિવ પ્રેશર ક્રિએટ કરીને ઘોડાને એની જગ્યાએ રાખવાની કોશિશ કરતી હતી, હવે ફાટવાના કારણે ત્યાં નેચરલ બાકોરું બની ગયું. યસ, એના કારણે ઘોડો જનરલી આ પોઝિશનમાં જેવો હાથ લઈ જઈએ એવો છટકી જવાની કે ડિસલોકેટ થઈ જવાની સંભાવના રહે. એટલે આ તકલીફના કારણે પછી જો પેશન્ટને વારંવાર ડિસલોકેટ થતો હોય તો આપણે જે ફાટી ગયેલી ગાદી છે એને પણ દૂરબીનથી રિપેર કરીને ઘોડાને છટકતો અટકાવતા હોઈએ છીએ. જે આ ઘોડાની વાત કરી, સપોઝ ખભાની જ આપણે વાત કરીએ તો ઘણા બધા લોકોને ઘોડો ખસી ગયો હોય, પછી ઘોડો બેસાડી દીધો હોય, પછી ઘણીવાર 1-2 વર્ષ ખસતો નથી ને પછી ખસી જાય છે. અથવા તો મેં એવા પણ પેશન્ટ જોયા છે કે દર 15 દિવસે ખસે છે અને જાતે બેસાડી દે છે. એક તો ઇવન મેં રોહિત શર્માને ક્રિકેટ રમતા ટક કરીને બેસાડતા જોયો હતો. તો એ ઇન્જરી થાય અને જેમ તમે કીધું કે આ ઇન્જરી થઈ તો એને જાણવા માટે પણ આપણે રિપોર્ટ્સ કરવા પડે. તો એના માટે આપણે કયો રિપોર્ટ એડવાઇસ કરવો જોઈએ? જનરલી જ્યારે ફર્સ્ટ કે સેકન્ડ ટાઈમ ડિસલોકેટ થતું હોય છે ત્યારે MRI પૂરતું આપણે મર્યાદિત રહ્યો છે કે ખભાનો MRI કરાવતા હોઈએ. બરાબર. પણ જ્યારે 3-4 કે તેથી વધુ વખત પેશન્ટ ડિસલોકેટ કરીને આવતા હોય છે, 8-10 વારે ખસેલા આ લોકો છે, 40-50 વખત ડિસલોકેટ થયેલા પણ પેશન્ટ આવતા હોય છે કે રાત્રે ઊંઘમાં જ ખસી જાય અને હું જાતે બેસાડી દઉં છું. બરાબર. તો ધીઝ આર કોલ્ડ નિગ્લેક્ટેડ શોલ્ડર ડિસલોકેશન પેશન્ટ. તો એવા પેશન્ટમાં આપણે CT સ્કેન પણ કરાવવો જરૂરી છે. કેમ કે જે CT સ્કેન છે એ CT સ્કેન આપણને હાડકાની વધારે પડતી માહિતી આપે છે. જ્યારે પણ આપણો ઘોડો છટકી જાય ત્યારે ઘોડો કટોરી સાથે અથડાઈને છટકતો હોય છે અને જ્યારે બેસે ત્યારે પણ અથડાઈને બેસતો હોય છે. હવે તમે જોશો કે જ્યારે 2 ગાડીનો એક્સિડન્ટ થાય ત્યારે ગાડીમાં ગોબા પડી જાય, બરાબર. એ જ રીતે હાડકામાં પણ એવું થાય, જ્યારે ઘોડો ખસે અને બેસે ત્યારે પણ 2 હાડકાં અથડાવાથી હાડકામાં પણ ગોબા પડતા જાય. એટલે હાડકાનો પણ અમે એને બોન લોસ કહીએ, એ લોસ થતો જાય. હવે એ લોસ કેટલા અંશે થયેલો છે એની પર આપણે ટ્રીટમેન્ટનો આધાર રહે છે. એટલે એના માટે આપણે MRIની સાથે સાથે CT સ્કેન કરાવવાની પણ જરૂર પડે છે કે જેથી આપણને ખબર પડે એક્ઝેક્ટલી બોનલેસ કેટલા પર્સન્ટેજ છે જે આપણને ટ્રીટમેન્ટ ગાઈડલાઈન આપી શકે. એવો કોઈ દર્દી આપણે ગણીએ કે મલ્ટિપલ ટાઈમ ડિસલોકેટ થયો, સર્જરી ના કરાવી અને CT સ્કેનમાં તમે જેમ કીધું એમ કટોરી ઠોકાવાથી ખાડો પણ પડી ગયો અને થોડો શેપ બદલાઈ ગયો. હવે માત્ર 30-35ની ઉંમરે આ પરિસ્થિતિ હોય તો એને સર્જરીથી ફરી પાછું ઘોડો વ્યવસ્થિત બનાવી શકાય? હા, 100% બનાવી શકાય. જો શરૂઆતમાં જ પેશન્ટ આવી જતો હોય તો ઇટ્સ અ સ્ટ્રેટ ફોરવર્ડ સર્જરી કે ગાદી ફાટી ગઈ છે એને જ આપણે ટાંકા મારીને રિપેર કરી દઈશું, ગાદી રિસ્ટોર થઈ જશે અને તમારો ઘોડો છટકતો મોટા ભાગે અટકી જાય છે. હવે જે તમે સેકન્ડ પોઝિશનની વાત કરી કે જેમાં દર્દીનો ઘોડો એટલો બધો છટકી ગયો છે કે એનો ઓલમોસ્ટ 20% 25% બોન લોસ થઈ ગયો છે, આખો શેપ બદલાઈ ગયો છે, તો એવા કેસમાં ખાલી ગાદીના આપણે રિપેરિંગ કામકાજથી ચાલતું નથી હોતું. તો એવા કેસમાં આપણે બોનનું પણ જે માસ લોસ થઈ ગયો છે એને રિસ્ટોર કરવો જરૂરી છે. તો આ પણ સર્જરી આજકાલ દુર્બીનથી થઈ જાય છે કે જેમાં શરીરના બીજા ભાગમાંથી હાડકાનો માવો લઈને એની જગ્યાએ જે બોન લોસ થયો છે એ ભાગે મૂકીને એને ટાંકા એટલે એને સ્ક્રૂ મારીને કે પછી દોરાથી ફિક્સ કરીને આપણે જે દર્દીનો ઘોડો ડિસલોકેટ થાય છે એને ફરીવાર સ્ટેબિલાઇઝ કરી શકીએ. હવે કોઈ કારણસર બધું કરાવ્યું અને ઉંમર દર્દીની છે 65-70 વર્ષ અને સ્નાયુ પણ તૂટી ગયા છે, ઘોડાનો શેપ પણ ખરાબ થઈ ગયો છે અને કદાચ ઘસારાની અસર થઈ ગઈ છે અને હાથ તો ઊંચો થતો નથી, તો 65 વર્ષે આને કેવી રીતે સરખું કરવું બધું? જે આ 65 યર્સની ઉંમરમાં જ્યારે ઘોડા છટકતા હોય છે ત્યારે
જે તકલીફ છે એ આપણે ગાદીની તો છે જ, પણ એની સાથે સાથે ઘોડાને કાબૂમાં રાખવા માટે આસપાસના જે મસલ્સ છે, જેને આપણે રોટેટર કફ મસલ્સ કહીએ છીએ, એવા મસલ્સ પણ તૂટી જતા હોય છે. બરાબર. જો એ મસલ્સ આપણે રિપેર કરી શકતા હોય, રિપેર કરવાની ક્ષમતા ધરાવતા હોય અને મજબૂત હોય, તો એ મસલ્સને આપણે દૂરબીનથી ઓપરેશન કરીને રિપેરિંગ કામકાજ કરી લઈએ એટલે ફરીવાર ઘોડો સ્ટેબલ થઈ જતો હોય છે. પણ ઘણા કેસમાં પેશન્ટ નિગ્લેક્ટેડ પોઝિશનમાં તમે જેમ કીધું એમ આવતા હોય છે કે જેમાં લાંબા સમયથી માંસપેશીઓ ફાટી ગઈ છે અને ઘોડો છટકતો રહેતો હોય છે. ઘણીવાર ડૉક્ટર પણ ડાયગ્નોઝ નથી કરી શકતા એને. વેરી કોમન પ્રોબ્લેમ. અને એના સાથે સાથે આ નિગ્લેક્શનના કારણે પેશન્ટને જે શોલ્ડર જોઈન્ટમાં ઘસારો છે એ ઘસારો પણ સ્ટાર્ટ થઈ જતો હોય છે. તો એવા કન્ડિશનમાં આપણે ખાસ પ્રકારનું ઓપરેશન કરવું પડે કે જેને આપણે રિવર્સ ટોટલ શોલ્ડર રિપ્લેસમેન્ટ ઓપરેશન કહીએ છીએ, જેમાં આપણે ઘૂંટણનો સાંધો બદલતા હોય છે, થાપાનો સાંધો બદલતા હોય છે. એ જ રીતે શોલ્ડર જોઈન્ટનું પ્રત્યારોપણ કે રિપ્લેસમેન્ટ કરવામાં આવે. હવે આને રિવર્સ કેમ કહેવામાં આવે છે? કેમ કે એમાં જે આપણે કુદરતી પોઝિશન છે કે જેમાં આપણો ખભાનો ગોળો બહારની તરફ છે, સોકેટ અંદરની તરફ છે, એને ખાસ પ્રકારના ઇમ્પ્લાન્ટથી રિવર્સ મિકેનિઝમ કરી દેવામાં આવે છે કે જેમાં સોકેટને આપણે બોલમાં કન્વર્ટ કરીએ છીએ અને બોલને સોકેટમાં કન્વર્ટ કરીએ છીએ. એવું કરવાથી આપણે જે આર્મ છે, આપણે જે ઉપરનો પાર્ટ છે એની લેન્થ વધે છે, ઓલમોસ્ટ 2.5 to 3 સેન્ટીમીટર લેન્થનિંગ થાય અને એના કારણે આપણે જે બહારના મસલ છે જેને આપણે ડેલ્ટોઇડ મસલ કહીએ, એ ડેલ્ટોઇડ મસલ એક્ટિવેટ થાય અને અલ્ટિમેટલી એ મસલના એક્ટિવેશનથી આપણા ખભાની બધી મૂવમેન્ટ રિસ્ટોર થતી હોય છે અને ખભાને સ્ટેબિલિટી મળતી હોય છે. અને આ સપોઝ સર્જરી કરીએ તો એની લાઈફ કેટલી ગણાય? ઓલમોસ્ટ 12 to 15 યર્સ સુધી પેશન્ટ સારી રીતે કરી શકતો હોય છે. પ્લસ ઇન કેસ 12-15 યર્સ પછી ગોળો લૂઝન અપ થઈ ગયો કે પછી મૂવમેન્ટ બંધ થઈ ગઈ, તો એવા કેસમાં આપણે રિવિઝન સર્જરી કરીને પણ પેશન્ટની મૂવમેન્ટ ફરીવાર લાવી શકતા હોઈએ છીએ. એટલે ઇટ્સ નોટ કે આપણે 12-15 યર્સ પછી ગોળાની લાઈફ પતી ગઈ તો ઇટ્સ એન એન્ડ.